ગોરી છે. ગુડ મોર્નિંગ. બબુ નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છે અને આજે બબુને હે ગોર્યું બે હે. તો જો વરસાદના હિસાબે આપણે હે ને કંઈ લાયા નથી એટલે આપણે જે હે એ લઈને પૂજવા જવાનું. અમારી સોસાયટીમાં ગોરમાં બનાવ્યા હે જવેરા હજી આવડાથી આજો. હા એ ખાવાનું તાર લાવવાનું હે. પકડ પકડી રાખ આમ આ બધા તીર પકડી રાખ પકડજો પાસારતીની બાપા અમારે હા મુજો બહુ મસ્ત બધાને આજે છે ગૌરી વ્રત તો બબુ ગૌરી વ્રત રહીએ તો આજે છે ગૌરી વ્રતનો પહેલો દિવસ આવો કંઈક છે ગઈશ જે હે બધું વસ્તુ લઈને જવાનું. અત્યારે પૂજા પણ એ બધું કશું લાયા નહીં. વરસાદ રહે તો લાવશું નહીં તો અહીંયા બધું મળી રહેશે. અમારી સોસાયટીમાં જ ઘરમાં મસ્ત બનાવે તો અમે અહીંયા જઈએ બબુની પૂજા કરાવવા માટે. તો બધી છોકરીઓ તૈયાર થઈ જાય એટલે આપણે જઈએ એમના ઘરે. હા વિડીયો શૂટિંગ ચાલ કરો. મેં પાણી જળ ચડાવવાનું પેલી કર આપણે એ ના ખાય આપણે નાના હોય ને પેલી આગળ કર પાછળ છોકરીઓ કેવું ગોરમાં કઈ રાખે અહીંયા કરી પૂજા બકા ફૂલ લગાવી દે. ફૂલ ચડાવી જો બધા ફૂલ ચડાવે ને એ ફૂલ ચડાવી દે. કઈ નહીં આ 4 વર્ષની ઉંમરમાં વરત રહે બસ અહીંયા આમ ગોળ ફેરી દે લગાવી એ બધું તો આવડે છે બસ. લાવ ના સ્માઈલ કર થોડી કાકા છે એટલે બબુ દેખાય. બબુને ગૌરવ વ્રતનો પહેલો દિવસ હતો. એ પૂજા કરતાં કરતાં મારો ફોન બંધ થઈ ગયો હતો કારણ કે 2 દિવસથી લાઇટ આવતી નથી એટલે ફોન મારો સ્વિચ ઓફ થઈ ગયો હતો. એટલે વિડીયો જે રીતના બનાવું એકે ફોનમાં ચાર્જિંગ નહોતા તો આજ ફરીથી મેં બ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને આજે ગૌરી વ્રતનો બીજો દિવસ છે તો બીજી વાર જો હું પૂજા કરાવવા લઈ જાઉં છું અને પૂજા પૂને બધું મેં તૈયાર કરી નાખ્યું છે. અહીંયા તો મંદિરે જવાનું હતું પણ મંદિરે અત્યારે વરસાદના કારણે મંદિરે બધું બંધ રાખ્યું એટલે જો ઝવેરાય ત્યાં લઈ જવાના. પેલી સાઠેકી આવે ને એ નહીં લઈ જવાની કારણ કે એમને પૂજા પોને બધું કશું મળ્યું નહીં અત્યારે વરસાદના હિસાબે. તો વળી મારી બહેનપણીએ વળી થોડું પૂજાપો એના ઘરે હતો એ બ્રાહ્મણ છે તો એના ઘરે પૂજાપો થોડોક હતો તો મેં લઈ લીધો જો. તો હવે અહીં જો પૂજાપો ખાલી નાખવાનો બાકી છે અબીલ ગુલાલ ને એવું. અત્યારે તો આ જો ગાર્ડનમાંથી ફૂલ લાવી આ ફ્રૂટ ઘરમાં પડ્યું હતું. અરે વાહ મારા દીકાએ ફ્રોક પહેર્યું તો બબુનો આજે બીજો દિવસ છે. શું હા એ બતાવું છું જોડે હિંગ લઈ લે પછી પૂજા કરી દે. અત્યારે હવે નાની ગૌરવ એટલે ચાલે. હવે મોટી ગૌરવમાં ખબર નહીં ખુલે છે કે નહીં દુકાનું નહીં તો પછી અબીલ ગુલાલ ને એવું તો પડ્યું જ છે એમાં ચલવી લેવાનું. ઘરમાં તો કંઈ એવું કહેતા નહીં કે મને સારી પૂજા જ કરો આપણે બસ મન તનથી રે મહત્વનું. તો બબુ કાલ પહેલો દિવસ એનો બહુ જ મસ્ત ગયો તો શું ખાવાનું એને માગ્યું નહીં. હવે આજ ગમે તેવો દિવસ છે એટલે ગૌરવ રહી મેડમ. તને કેવું આમ મજા આવે ગૌરવ રહેવાની? મચ્છર કરડી જો હવે મહેંદી તો બતાય તારી. અરે વાહ હજી એકાદ મસ્ત એ હજી એક તું હોઈ જઈ હતી એટલે એવી પડી. હવે તો તું જાગીશ એટલે મસ્ત મૂકી આપીશ હો ને. ચલો પૂજાનો ટાઈમ થઈ ગયો આપણે જશું. 2 દિવસથી જો હે ને પાણી એ બંધ હતું. અમે પાણીએ જો આવતા વરસાદનું પાણી ભર્યું જો પીવાનું પાણી બંધ કારણ કે રસ્તા ખુલ્લા હોય તો અમે જઈએ ને પેલી બાજુ. અને દૂધે નહીં દૂધે પછી 2 દિવસે કાલ જો મારા સાસુએ મોકલાયું બરણી ભરીને જો 2 લીટર. હા બોલ દુકાનમાં કરિયાણું બધું પતી ગયું કારણ કે પાણીના હિસાબે કોઈ બહાર જતા આવતા નહોતા. દુકાનો એ બધી ખાલી ખમ ના એ તો અહીંયા હે બેટા. ચલો હવે જશું. અત્યારે આપણે તો ઝવેરાના આજ કેટલા 7મના દિવસે રાત્રે વાયા હતા એટલે 7મ 8મ 9મ 10મ 11સ 12સ 6 દિવસ થયા ત્યાં આટલા ફૂટ્યા. પાણી પીવું છું. હું તો નાની હતી. આ બબુ નાની બબુ છે 4 વર્ષ તો એ બબુ ભરી રહીએ કે બાકી બધી અમુક તો મોટા એમ તો નહીં રહી એકતા નહીં બબુ. તું રહીશ ને 5 દિવસ હવે 4 દિવસ રહ્યા 3 દિવસ. હા ચલો હવે તાર બેનપણી ઘરે આધ્યાન ઘરે જઈએ કે તૈયાર થઈ ગઈ પૂછીને આવજો. હો 2 દિવસથી ફોનમાં નેટવર્ક નહોતું આવતું
અને મારી હામું શું જો 2 દિવસથી ફોનમાં નેટવર્ક નહોતું આવતું કે કોઈને ફોન ના થાય, ફોને બધાના સ્વિચ ઓફ. એક બાજુ પાણી ભરી જાય અમારી વિરમ ગામમાં, તમે જોયો હશે વિડીયો, પાણી એટલે આવી હાલત હતી અમારી વિરમ ગામની કે ખાવાનું નહોતું મળતું 2 દિવસ સુધી. કારણ કે બહાર પેલી બાજુ થઈ જવાના એ બાજુ બધું પાણી. અમારા બહુચરાજી વાળા રોડ ઉપર બધું પાણી આ બાજુ આવે એટલે બહુ તકલીફ પડી. હજુ પાણી તો લગભગ એમને એમ જ ભરેલું હોય. હજી તો પાણી ઉતરે જમીનમાં પછી આપણો અવરો જવરો ચાલુ થાય. બબુને સ્કૂલોમાં રજા હે શું, અને વ્રત એવા ટાઈમે આવે કે કંઈ વસ્તુ જ નહીં મળતી. વળી આમાં બેનપણી એક હતી તેને બચારી બિલ ગુલાબને બધું થોડુંક પડ્યું હતું, એને આપ્યું, વળી કામ થઈ ગયું. નકર બચારીને કેવું થાય. તો પહેલો દિવસ કાલ હતો, આખો દિવસ મોડું જ ખાધું અને રાત્રે ફરાળનું એકટાણું કર્યું હતું. હવે આજ કેવું રહે મેડમને જોઈએ. અહીંયા જ મસ્ત ગોરમાં બનાવ્યા છે. એ ગોરમાં અહીંયા ઘરે પૂજાજીને કામ તો મંદિરે રાખત, તો મંદિરે વરસાદના હિસાબે જાય એવું નહીં એટલે પછી ઘરે બેહાર્યા. તો અહીંયા પૂજવા લઈ જઈએ બધી છોકરીઓને. ચાલો તમને બતાવું, વિડીયોમાં બન્યો છે. હા, કપડાં બદલાઈ નાખ્યા હે બબુએ, અને બબુ અત્યારે ફરાર કરવા બેસી ગઈ. મોરૈયો અને શીરો ફરાળી અને દૂધ. તો જમી લો ચાલો. કપડાં ચેમ બદલાઈ નાખ્યા તે? કપડાં ચેમ બદલાઈ નાખ્યા? એવું હતું. ચલો ગોરમાની ચાલુ કર દો હેડો. હા, વાર્તા કરવાની. બસ. જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક ફરી નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ બધાને. તો આજે બબુને હે ચોથો દિવસ ગૌરી વ્રતનો. તો જો આજે ઝવેરાની પૂજા ઘરે કરે હે. કરાય 5 ચાંદલા કર્યા, ચોખા ચોટાડવા ચોખા. પછી આ થોડું થોડું અહીંયા છાંટ અને આ છાંટ. પછી આ છાંટ. પછી આને હાર પહેરાવો ફરતી બાજુ, તૂટી ના જાય. બસ હવે ચોખા પેલા કરીને ભામણા લઈ લો. ભામણા લઈ લો આમાં આમ કરીને. ભામણા લઈ લો હવે. હા, ચલો હવે મંદિરે જવાનું હોય ને. હવે મંદિરે આરતીને બધું કરવા જઈએ. આ ફૂલે ચડાવવું હોય. સરસ લો. તો જો બબુને ઝવેર આવડા થયા હે. કાલે છેલ્લો દિવસ હે ને બબુ? બબુ નાઈ તો ફ્રેશ થઈ ગયા છે ને હવે બબુ લઈ જઈશ મંદિરે. ઝવેરાની પૂજા થઈ ગઈ છે અને મંદિર તો તમે જોયું જ હશે. મેં થોડા વિડીયો તો બનાવ્યા હતા. અને આજે બબુને ચોથો દિવસ. તો બબુને ચોથા દિવસ કંઈક આવો છે. હવે કાલે છેલ્લો દિવસ બબુને. કાલે જાગરણ. આમ જો એને મોઢું પલાળ્યું. હા હા, ગોર માનવર કેસરીઓ નદીએ નાવા જાય મારી ગોર. પકડી લો. હું ચપ્પલ પે આ લેતા હો, તો પપ્પા લઈને આવે. ચલો પકડી લે. જો આજ તો મસ્ત તડકો આવ્યો એટલે બધા મસ્ત ફોટા આવશે. બસ હવે આમ કરી આ બધા ચડાવી દે. ફૂલ બધા ચડાવી દે. ચડાવી દે. બસ દીવો તો હું પેલો કરી નાખીશ. એટલે હવે ભામણા લઈ લે. મસ્ત ભામણા લઈ લો. હા ચલો આવી જાઓ. પૂજા કરાવીને ઘરે આવી જઈએ. બબુ પૂજા કરી લીધી. હવે દૂધ ને શું પીવાનું? તારે કાતરીને આપું ને? કાતરી આપું ને બીજું શું આપું? કેળાની વેફર અને દૂધ. તો તિજોરી ખાવી. બબુને આજે 5મો દિવસ થઈ ગયો છે. બબુને આજે લાસ્ટ ડે ગૌરવ વ્રતનો. તો આપણે ઝવેરાની પૂજા કરી નાખી. હવે જવાનું મંદિરે.
જો કુચીનો ફોન આવ્યો. ચલો બાબુને પૂજા કરાવવા લઈ જાઉં ત્યાં મંદિરે. ચાર પાંચ દિવસના જેટલા વિડીયો બન્યા એટલા મેં થોડા થોડા બનાવ્યા છે. ચલો હા કુચી અહીં જાઓ. તો પૂજા કરવા અમે આવી ગયા. આરતી હજી બાકી છે અને બધાને આજ ગિફ્ટ મળી રહી છે સ્વીટી બેન તરફથી કેળાની વેફર. પુનદાન કરે છે આજે. જેના નસીબમાં હોય એને આવે. જો આજ કેટલી છોકરીઓ છે. ચલો હવે આરતી કરશું. ચલો આરતી કરવા જાઓ. જો આરતી કરવા જો પેલી નેન્સીન બધાઈ જાય જો. નેન્સીન બધાઈ જાય જો આરતી કરવા. ચલો હા અહીં મૂકી દો બધાનું કડીક પછી લઈ જવાનું. હો પરીક્ષા હે પૂજવા અલા પરીક્ષા. લા બેટા વેફર અહીં મૂકી દે કડીક. લઈ લો બેટા. પૂજા થઈ ગઈ છે હવે જઈએ અમે કરે. હા જા ચાંદલા તો કરો. કોઈ ચાંદલા નહીં કરે. જા સ્વીટી આંટી ચાંદલા કરે. જો ગયા છે છો અને બબુ એમને ફરીથી પૂજા કરવાનો ટાઈમ થઈ ગયો છે તો બધી છોકરીઓ તૈયાર થઈ ગઈ અને સાંજે ગરબા છે. જમવાનું પણ છોકરીઓનું ત્યાં જ છે. તો કંઈ નહીં વિડીયો બનાવી રહેજો તમને બતાવશું. તો ચલો અત્યારે પાછો પૂજા કરવાનો ટાઈમ થઈ ગયો. ઘરના દીવા મેં કરી દીધા છે જોઈ શકો છો. અને આજે છે ગુરુ પૂનમ. તો ગુરુ પૂનમની બધાને હાર્દિક શુભકામનાઓ. આજે દિવસ બહુ મસ્ત રહ્યો અને આજે છોકરીઓને જાગરણ છે એટલે મોજ કરશું. અમે ગુરુ પૂનમની મજા માણશું. તો પૂજા પૂનમ નહીં લઈ જવાનું. અત્યારે ખાલી આટલું લીધું છે અને સવારે પછી ગોરમાને વળાવીએ એટલે પછી કરશું બધી પૂજા. તો કંઈ વિડીયો બનાવ્યો. ચલો આપણે જઈએ. એક છોકરી તો તૈયાર થઈને આવી ગઈ છે બાઉની ફ્રેન્ડ. હાય હાર ચલો બધી જા. ફોટો શૂટ रमती तीरा वगड़तो मोरली ने हूँ रमती तीरा कि मामा वगड़तो मोरली ने हूँ रमती तीरा वगड़तो जागरण है. माहौल गरम है. जो हमारा जागरण 12 वागे સુધી કરવાનું है तो બધા ગરબા ગાય છે. માતાજી ગુડ મોર્નિંગ. કાલે જાગરણ પતાવીને પછી અમે લોકો ઘરે આવી ગયા હતા. 12 વાગ્યા સુધી જાગરણ મસ્ત છોકરીઓએ કર્યું. તમે જોયા જશે વિડીયો. તો ચલો આજે અમારે પડી ગઈ છે. ગુડ મોર્નિંગ કરા તો બધાને. તો આજે આપણે જવાનું છે ઝવેરા પધરાવા અને ગરમાને વળાવવા. તો એમને બી પધરાવાના એટલે તો બબુ હવે હોઈ ગયા. હવે એને ઉઠાડીને ફ્રેશ કરીને પછી ગાડી લઈને જવાનું. આજ ગાડી અહીંયા રાખીએ પધરાવા જવાનું. એટલે તો હવે જોઈએ કોણ કોણ તૈયાર થાય. આપણે તો નહીં તો તૈયાર થઈ જાય. દીવાબત્તી બધું કરી દીધું ને હવે બબુને તૈયાર કરી દઈએ. બબુ ઉઠે પછી આપણે જઈએ. ઓય બબુ ચલો જે કરવા. હવે જ કહું 5 થઈ ગયા.
ચલો લો પાણી ચાકુ લીધું ચાકુ ના લેતા આવો મામા કોઈ દિવસ જાય ત્યારે ચક્કુ લીધું એમ કે ગુડ મોર્નિંગ ચલો ઘરમાં અહીંયા બેસાડી દીધા હવે જો એમને વડાવા જવાનું છે બધા તૈયાર થઈ ગયા એટલે ચપ્પલ લઈ લઉં તારા બે ડિસ્કો કરી કરી પાણી પીવું છે આજ કોઈ ઉઠું હો રો પાણી પીવું થોડું ખેંચો ખેંચો ઘરથી ખેંચ. આ બહાર નહીં આ અંદર ખેંચો પકડો ખેંચો ખેંચો ચીપટી ના આવે ખાલી બોલો ગોરમાની જય બોલો બોલો 2-3 વાર જય જય બાપા ફરતી બાજુ નદી હોય એવું લાગે તો તલાઈની હાલત અલ્યા એ જાય હોય જો પાણી વરસાદનું બહાર નીકળ્યા ત્યારથી ખાવા પડી કરે તો કઈ ખબર ને બાબા બધે આટલું પાણી ભરાઈ બધા રોડ આ લઈ લો એટલે જ તો ના જય ગોરા પાછળથી જવરા હા લો બબુડી હેડો એક જવેરા લઈ લો હારું આઈ બે લઈ લે લે આરે લઈ લે દેશું તું બબુ એક આ લઈ લો બીજો બે લે બટુ હા બધા લાઈનમાં ઊભા રહો બધા ઊભા રહો જોડે જોડે અરે વાહ નહીં પકડી એકથી લે દીશું કડીક જ પકડવાના હે હાલો અમાર તો ચલો પેલા ઓલી લઈ લે ને ઓલા ઠેર કોથરો ચલો ચલો ઘરમાં આવ્યું પેલી બાજુ મેં જોયું હા મેં જોયું આ બાજુ મસ્ત હતું આ રીજો જય મેલડીમાં હાલો તો જો અમે જક્ષીના તળાવે આવી ગયા છીએ કેવું મસ્ત લાગે છે ફરતી બાજુ પાણી પાણી હમણાં વરસાદ આવે ને એટલે આખું તલાઈ ભરાઈ ગયું બસ અહીંયા મસ્ત બસ આટલામાં આટલા આમાં બધાનામાં 3 આવા લેવાના હે એમ કહેતા હતા પેલા ચાલો કરો ચલો બધા ચાંદલો અહીં મૂકી દો બધા એક જ જગ્યાએ છે હવે પાછી આવતી હા એ પેલા એમનું શ્રદ્ધાબેને મૂકી પતરાવા ચાલો કરો બેટા ચપ્પલ કાઢો ચપ્પલ કાઢો લઈ જા ચપ્પલ કાઢ દે બેટા જે કરવાનું હાલ હાલ મને નહીં અહીંયા ચાંદલો જવે અહીં ચપ્પલ કાઢ કરી બસ હજી નહીં થાય લે 2 મિનિટ બીજું કરો ચાંદલો અહીં હા બસ કર દે બિલકુલ હા લે બેટા ચડાવ બાબુ ચડા બેટા બિલ ગુલાલ લેવો બેહી જાઓ બધી છોકરીઓ નીચે બેહી જાઓ બસ એટલે વિડીયોમાં આવી જાઓ ઈસુ બેહી જા ત્યાં બધા કરવા માંડો ઝવેરાની પૂજા પૂજા કરો બેટા હે બબુ તો
બેહી જા બાબુ જો જો બોલો જે કર લાડો ચલો જે કરવાનું હોય પછી પ્રસાદી ધરાય આ વેફર ખાવાનું તો બધું ખાવાનું તમને શાક રોટલી બનાવી આપો અત્યારે બધા જે કર લો હા બનાવવાની ભીંડાનું શાક ને રોટલી બનાવવાની હતા મારે ભીંડાનું વાત છે ભીંડા ખાવા ને તારા તો વાત લાવીને ચાલે હા ફેવરિટ છે ભીંડા તો અમારે ગોરમાનો પેલા તો ગીત ગાય બધા પણ ગામડે તો તળાવ આવડતું નહીં ગીત મમ્મી હલકા કરીએ ઓએ નહીં રમો આમાં વધી આમાં અરે આમેન લઈ લે આદમી ને લઈ લે પકડશો જા લાવ બીજા લાવ આ બજાતી આ બજાતી બસ કુડી પધરાઈ દેવાના બધાના લેવું લેવાય માટી છે ને વગડી જાય ને હા લઈ લે બબુ કોડી લાવ લઈ લો બધા એમ હે આ એમાં પેલા મેં લઈ લો તમારે લેવાનું હોય એ તો આમાંથી નીકળશે ને લઈ લો પેલા થોડાક લઈ લે મુકા કાઢો જોજે દીવો લેવા લઈ લે અને પછી પધરાઈ દે ના તારા લઈ લે એ તો આમાં ઊભી ઢલાઈ દો હા પડે કુ એ બબુ પાસી રે બેટા હા નહીં પડું બેટા ઈ કુના હે એ ઓલી ના નહીં એમે લઈ લે બે ત્રણ ઊભી રે ધક્કા મારતા દૂર અગરબત્તી કેવડે ને કોડી લેવાનું ચાલશે ઓહો ગામડા હી ને આપણે ગામડા નહીં ને તને વાસ આવે આ ખવડાવ આમાં પણ આ બાજુ આવતો તો મને આ બાજુ રે બાબુ છોકરીઓ આગળ આવતા રહો તમે અહીંયા જતી બેઠું જા ફોટો પાડો જા અહીંયા બધા પેલ બાજુ પધરાવો સાગર બે જણ પકડીને પધરાવી દે આમ થોડા બાબુ હાથ ડાળા હે પેલા હે મારી વાત સાંભળો પેલા આ જો પાણી જાય છે ને અહીંયા પધરાવી દો આ અહીંયા જે પેલું રહ્યું ને જો એ પાણી આમ જાય ગંડા રોસી આગળ પછી અમે ઓન સીટી દે હા વાંધો નહીં. હે બસ અહીંયા જો પાણી જાય છે ને આમ જો પાણી જાય છે અહીંયા પધરાવી દો બસ અહીંયા આગળ બસ અહીંયા આ બાજુ બસ થોડો નીચે બેસી અને થોડાક ઊંચા આમ થોડાક બસ જોઈ એ આમ જતું રહેશે પાણી બધું થોડો હાથ આમ કરો આમ થોડા કરો આ બાજુ આમ વાંધો નહીં આમ થોડા કરો દૂરથી બસ
હવે પ્રસાદી પ્રસાદી વેચી લો એ બધા લઈ લો વસીમાં લઈ લો હા બેટા શું હોય જય જય ગોરમાં જો ગોરમાં આપણે વિદાય કરી દીધી શું હે વેફર કાવી સારું વાડો કરે છે વેફર કરી હો લઈ લો દીવ હવે તો લેવાય બસ ઉપર લે દીવ ના અમારે તો એમની મેં જેટલા મોટા થયા ગાર્ડનમાં એટલે નહીં વાયા ચાલ બબુ પ્રસાદી બધાને આપી દે આમ બબુના ઉપવાસ છૂટી ગયા હે ના તીખી વેફર હાથમાં આવી જઈ છે મજા આવે તીખી તીખી ખાવાની વેફર હે હમણાં તીખું ખાધું નહીં એટલે હવે આવીને તરત જ વેફર લઈ આવી જો દુકાને જઈને હવે શું ખાવું તારે શું ખાવું બટેકા પૌવા હા પૌવા થઈ ગયા છે બબુ હવે બટેકા પૌવા ખાશે ચા આપો બેટે ચા આપું અને બોટલ કોણ લાવ્યું અને કપડાં કોણ લાવ્યું પપ્પા ચલો ચાય ચા પીવા બબુ તારું પપ્પા હા ભરતા ખોલજો ખોલ વિસર્જન કરીને આવીને પછી હવે બબુ જો નાસ્તા પાણી કરીને હવે જાય હે ખુડત કે મારે દાદા જોડે જવું હે 5 દિવસથી ઉપવાસ હતો એટલે ક્યાંય નીકળી નથી સ્કૂલમાં બી રજા હતી તો અત્યારે ગઈ ખુડત એના 5 દિવસ મસ્ત પૂરા થઈ ગયા અને ગોરમાની દયાથી મસ્ત એને ઉપવાસ પણ પતી ગયા અને અમે શું કહેવાય તલાઈમાં પધરાયા આવ્યા ગોરમાને અને ઝવેરા તો ચલો આ સાથે જ હું વિડીયોનો એન્ડ કરું છું મળીએ બીજા વિડીયોમાં કારણ કે 5 દિવસના વિડીયો બધા મારે મિક્સ બનાવવાના છે કારણ કે મારે કંઈ એવો ટાઈમ મળતો નહોતો એડિટ કરવાનો અને મારે લાઇટનો બહુ પ્રોબ્લેમ છે મારા વિરમગામમાં એટલે ચાર્જિંગ બહુ જ હાચવીને વાપરવું પડે તો બધા મેં મિક્સ કરી નાખ્યા હવે હું એડિટ કરવા બેઠી હું તો બધા એડિટ કરી નાખું મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય ટાટા અને જે ગૌરી વ્રત રહ્યા હોય જય ગૌરમાં કમેન્ટમાં લખી નાખજો